તળાજા તાલુકાના ઊંચડી ગામે ટેમ્પો અને સરકારી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો। વહેલી સવારે 7 વાગ્યા આજુબાજુ મેથળાથી ભાવનગર રૂટની એસટી બસ ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પા ચાલકને ઈજા થતાં સારવાર અર્થે તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। હું તળાજા મેથળા રૂટમાં ડ્રાઈવરમાં ફરજ બજાવું છું। આજ સવારે ફરતા પરતથી મેથળાથી બસ લઈને આવતો હતો। આ ઉચડી પ્લોટ વિસ્તારમાં પહોંચતા ત્યાં રોડ ઉપર ગાયોનું ટોળું બેઠેલું હતું। ઝીણો વરસાદ ચાલુ હતો। મારી આગળ એક ટેમ્પો જતો હતો। એ પ્લોટ વિસ્તારમાં ધરસિંહભાઈનું એનો ટેમ્પો છે, એ મારી આગળ જતા હતા અને ગાયો આગળ બેઠી હતી અને ગાયું બેઠી હતી। એક સાઈડ રોડ ખુલ્લો હતો, એ બાજુ જતા હતા। મેં પાછળ જવા ગાડી એને અચાનક બ્રેક મારીને ટેમ્પો ઊભો રાખી દીધો। મેં ગાડીને બ્રેક મારતા મારી ગાડીમાં 10 થી 15 થી 20 ફૂટ ગાડી ખસડાઈને એના ટેમ્પાની પાછળ ગાડી અડી ગયેલ છે મારી ગાડી। બસ સત્ય હકીકત બીજું કંઈ નથી। અને આ રોડનો અવારનવાર પ્રશ્ન છે, જે ઉચડી વિકલ્પનો રોડ છે એ અવારનવાર ગાડીઓ સ્લીપો થાય છે। આ જે ગાયોના ટોળાની હિસાબે આ બનાવ બન્યો છે, એમાં એ ભાઈને કંઈ બહુ વાગ્યું નથી, નાની મોટી ઈજા થઈ છે। એ ભાઈ સારવાર હેઠળ દવાખાને છે અત્યારે। બસ આ રોડનું જેમ બને વહેલી તકે રોડનો પ્રશ્ન કરવો।